જય માતાજી, કેમ છો બધા? મજામાં તો છો. તો આજે આપણે જવાનું છે માછીના ઘરે. તો હાલો આપણે જઈએ. અહીં જો સંજુબેન ને ચિરાગભાઈ ની બધા તૈયાર થઈ ગયા છે. સંજુ તૈયાર થઈ ગઈ. ક્યાં સંજુ? ક્યાં જવાનું છે? માછીના ઘરે. હાલો તો ભાઈ ફટાફટ નીકળીએ. વરસાદ આવે એવું છે પણ નક્કી નહીં આવે ન આવે કેમ થાય કોને ખબર. આગળ મળીએ. આવી રીતનો રસ્તો છે અમારો. પેટ્રોલ પંપ ગાડી થઈ ગઈ છે ભૂખી. પુરાઈ લઈ પેટ્રોલ નાયરા. હાલો તો પેટ્રોલ પુરાઈ લઈએ ફટાફટ. વરસાદના લીધે તો વાતાવરણ કેવું સરસ મજાનું છે. આ છે રોડ. સનોસરા પહોંચી જાય ને મારી દીધું છે હોલ્ડ, કારણ કે થાકી જાય ને આ બધા ભૂખ્યા થઈ ગયા એટલે તો બધા છે ને ફર્યું ખાવા મળ્યા બધા. તો કોને ભૂખ લાગી હતી? હા, બેનને ભૂખ લાગી હતી. એને અમારે બહુ ભૂખ લાગી થાય એ બધા મળ્યા વેફર ખાવા. સંજુ મમ્મી ચિરાગ, તને ભૂખ લાગી હતી તો શું કામ ખાશો? લાય પજ્યા ખુશીને માસીને કરે જોઈને ડાયરેક્ટ હિસકા શરૂ કીધી. તો હિસકા ખાવાનો ચિરાગ એમ ડાયરેક્ટ આ બધા ડાયરેક્ટ હિસકા. ચિરાગ તારો વારો ન આવવા દીધો ને? હે ન આવવા દીધો ને? ડાયરેક્ટ જો આવી ગયો નાસ્તો. ચક્કર ખરાબ ફરવરી ગયાની વેફર નાન કટાય ખુશી ના ખાવાય કાકી ફીરા ગયા. સંજુબેન તો મરી ઝપટ કરવા મજા. સા આવી ગઈ મસ્તી. હાલો સા પીવા. ટાઈમથી બહાર ડોકીને ઘરે પીવી પડે. બપોર થઈ જશે ને સરસ મજાનું જમવાનું બનાવી નાખ્યું છે. જમવામાં છે ભજીયા, રોટલી, પાપડ, શાક, છાશ. તો સરસ મજાનું જમવાનું છે. તો આવી જાઓ બધા જમવા. સેવડો છે. નીચે કંટાળી જાય ને આવી ગયા છે ધાબામાંથી આટો મારવા. ભાઈ અહીંથી છે ને મસ્ત નજારો જોવા મળે છે. મારા ભાઈ જો બબલાનું શરૂ કરી દીધું. બબલા સમજો શું ખાસ આવીને ખાવા જ કરે છે. અને આ છે પીપળી ગામ. અત્યારે છે ને વરસાદનું વાતાવરણ છે ને એટલે વ્યૂ એક નંબર છે. એટલે ધાબામાં છે ને બહુ મજા આવે છે બેસવાની. ઠંડો ઠંડો મસ્ત પવન આવે છે અને ઠંડુ વાતાવરણ છે. જયમાં તો એવું તો ભાઈ સવાર પડી ગયું છે અને બ્રશ કરી નાખ્યા છે. જો ફટાફટ તૈયાર થઈ છે. જેવા જેવા ભગવાનું છે જેમાં જમવાનું બાકી છે. પછી ખુશી તો હું પકડ્યું મેં કે રામ. હાલો તે તમારું મળી ગયું છે. ભાખરી ખેતી કરીને શાક બેન ખાવું જોશે. સંજુના માસીને ઘરેથી પાછા નીકળી જાય છે પણ આનો હાથ બહુ હોય છે. બહુ ઠંડો ઠંડો બહુ છે. મને બહુ હોય. ભાઈ વાતાવરણ એક નંબર છે. આવું વાતાવરણ છે. આગળ છે ને નાનું એવું તળાવ આવ્યું છે પણ રસ્તો અમે ક્યાં ખાડો એ ખબર નહીં. એટલે આ બધા છે ને અડધા ઉતરી ગયા છે. એને હાલી જવાનું તમારે ગાડી કાઢીને. હાલો ભાઈ હાલી પહેલાં તું હાલ એટલે ખાડોને ખબર પડે. હાલીને જાય છે એટલે છે ને ખાડો ક્યાં છે ને ખબર પડે. આમાં ગાડી આવે છે. કઈ પ્રમાણે ખાડો છે. થોડોક અજાણ્યો રસ્તો છે ને એટલે જોઈને જવું પડે, કારણ કે ખાડો બાડો હોય તો ગાડી ક્યાં આવી જાય નક્કી નહીં. હાલો જવા દે. જમરૂક મસ્તી ના એટલે બધા જમરૂક લેવા મસ્તી ના છે. આ બધા જમરૂક લે છે. ખુશી બેન તારે ખાવાના છે? ટાઈટ તરી છે એમથી ઠંડુ વાતાવરણ છે એટલે આ બધા મેળા જમરૂક લેવા.
જમરૂક લઈને પાછા નીકળી જશે સિંહોર પહોંચ્યા કા પછી ટ્રાફિક જો પહોંચી ગયા ઘરે ને ઘરે આવ્યા ને રીના બેન છે ને કાંઈક બનાવે શું બનાવવાનું છે રીના બસ હું તો કાંઈક બનાવતી છે ભજીયા બીજી ડીજે ભરીને કમ્પ્લીટ કરી નાખ્યું છે ને જવાનું છે ગામમાં આમસી સપ્તાહ પોતીમાં કમ્પ્લીટ કરી નાખ્યું છે બસ હવે થોડી વાર છે જવાની એટલે હમણાં ફટાફટ નીકળી જાય ગામમાં પોથી યાત્રામાં તમે માણસો જોઈ શકો છો ઘણી બધી ગળદી છે ઘણા બધા લોકો છે અહીંયા પોથી યાત્રામાં તમે જોઈ શકો છો અને બધા સરસ મજાના માતાજીના ગુણગાન ગાય છે જો કોપીરાઇટને લીધે થઈને તમને ડીજેનો અવાજ નહીં સંભળાવી શકું પણ અહીંયા જો ઘણા બધા લોકો માણસો છે અને ઘણા બધા ભક્તિમયથી રંગાઈ ગયા છે તો ચાલો આપણે અહીંયા વિડીયોને પૂરો કરીએ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો જય માતાજી